કેમ છો બધાને? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આપણે તો સવારમાં બધાને કહી દીધું જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, કારણ કે આજે મેં સવારમાં બી એક નાની એવી મિની બ્લોગ્સ બનાવ્યો છે વુમન્સ ડે ઉપર. અને આજે વુમન્સ ડે છે 8 તારીખ માર્ચ મહિનાની 8 તારીખ. અને આજે વુમન્સ ડે છે. જો અમે જમી કરીને પરવારી ગયા અને હવે મારે ઘડી આરામ જોશે. અને મારે હજી કપડાનું કબાટ આખો સાફ કરવો છે. આજે રવિવાર છે કરી નાખું, કાલથી સીવવા બેસીશ. કારણ કે કાલથી જો ને આજે 8 તારીખ થઈ, કાલે 9, આવતા રવિવારે 15 તારીખ છે અને 19 તારીખથી ચૈત્ર મહિનાના નવરાત્રિ ચાલુ થાય છે માતાજી એના હિસાબથી. એટલે પછી ક્યાંક ને ક્યાંક જવાનું આવવાનું હોય. અને પછી બ્લાઉઝ બધાના લીધેલા પેન્ડિંગમાં પડ્યા છે. ઓલરેડી મારી બેનના આજે જો ને 7 બ્લાઉઝ પડ્યા છે, બીજા 2 ગરાગના 2 ને 2 4 ને 6, એટલે 6 ને 6 12 બ્લાઉઝ તો બનાવવાના ઓલરેડી. અને બીજું એ કે રહ્યા છે મારી જોડે ગણીને એ બાદ તો નહીં ગયો 6 ને 7 8 9 10 દિવસ, 10 દીમાં રોજ 12 બ્લાઉઝ બનાવવાના છે. એટલે એક દિવસ બબે બનાવીશ. આવતા શનિ રવિ સુધી તો ગમે તેમ પાર મૂકી દેવાના છે. અને બીજું એ કે હવે કોઈનું કામ લેવાનું નથી, કારણ કે ચૈત્ર મહિનો આવે છે પછી મારાથી કામ નહીં થતું. અને માતાજીના કામ કંઈકનું કંઈક ક્યાંકનું ક્યાંક જવાનું હોય માતાજીના કામ, એટલે આપણા એના હિસાબે કંઈ નહીં. ચલો હું ઘડી કામ કરી લઉં. ફરી મારે બધું બહુ જ કપડાં સંકેલવાના પડ્યા છે. જ્યારનું ઘર સાફ કર્યું ત્યાં ધોએ જ રાખ્યા છે, તો મેં કપડાં સંકેલ્યા નથી. મારા મિસ્ટર મને બોલ કરે છે કે તું કપડાના ઢગલા ભેગા કર. એકલા હાથે ઘરનું કરું, મશીનનું કરું, છોકરાઓનું કરું, સવારના રસોઈ પાણી, અત્યારે જો 3 વાગ્યા રસોઈ પાણીમાં, પછી 5 વાગે તો સાંજની રસોઈ પાણી કરવાનું થશે. આખો દિવસ આવો જાય પછી કેવી રીતના ટાઈમ કાઢો? બોલ કરે કે તું ઘરમાં આમ કરે છે તે એકલા હાથે કેમ નહીં પરવારું. અમારા ખનક બેન 11 વર્ષના થઈ ગયા છે પણ વાસણ બી નથી ઘસતા. બોલો, એટલું અમારા ખનકને જોર આવે છે ને કે વાસણ નથી ઘસતી. તો આવડી મોટી છોકરી કેટલું બધું કામ કરે. અમે તો 10 વર્ષની જ છું. હા, હું મારા મમ્મીને 7 વર્ષની હતી ને ત્યારની મારા મમ્મીને મેં હેલ્પ કરી હતી. વાસણ બી ઘસી આપતી હતી, કચરા પોતા કરી આપતી હતી. પહેલાં તો આપણે સ્કૂલો નજીકમાં નથી, દૂર ભણવા જવું પડતું હતું. મારે દૂર ભણવા જવું પડતું હતું અને એકલા જતા હતા ને આવતા હતા. અને અત્યારે તો આપણે સાધન લઈને મૂકવા જઈએ, લેવા જઈએ, ટ્યુશન બંધાયેલા હોય તો બી ખનકબેનને અમારું બધું જોર આવે. કંઈ નહીં, ચલો સાંજે ફરી મળીએ. કેમ છો? જો આજે ચેલેન્જ કરવાની છે તો બધા ટાવરિયન ભેગા કર્યા છે. જો હિમાંશુ આજે તો કરવાનું. જો હિમાંશુ હોય છે, નંદની છે, પછી નિશ્વા છે, પ્રાચી છે, ખનક છે અને હર્ષિલ છે મારો, અને હું પણ છું જોડે. અમારે બધા ભેગા થઈને ચેલેન્જ રમવાની છે. જો ચેલેન્જ જીતશે એને એક સરપ્રાઈઝ આપવાની છે, એવું છે. એટલે જો અત્યારે અમે ચેલેન્જ રમીએ છીએ, હવે જોઈએ આમાં કોણ જીતે છે. એમાં ચિઠ્ઠીઓ બનાવી છે, જેટલા જણ છે એના નામની, અને વારાફરતી જે ચિઠ્ઠી ઉપાડે જેનું નામ નીકળે એને બોટલ ઉછાળવાની છે. જો બોટલ સીધી પડે, કેટલી વાર કોને પડે છે એ જોવાની છે. એક જણોને 10 રાઉન્ડ આપવાના. એ રીતના 1 2 3 4 5 6 7 જણ છીએ. 10 વાર બોટલ ઊભી રહેવી જોઈએ. એમાં કોણ જીતે છે 10માં એ ખાસ જોવાનું. કંઈ નહીં, ચલો જો અમારી ચેલેન્જ. જો કેમ છો? હવે બધા તમારી ચેલેન્જ રૂમમાં આવી ગયા છે. તમે જુઓ હવે આમાં કોણ જીતે છે. પહેલાં અમે ચિઠ્ઠી નાખશું, એમાં જેનો નંબર આવશે એને બોટલ ઉછાળવાની છે. એની બોટલ જેટલી વાર ઊભી રહેશે એક જણના વારામાં 10 વાર આવશે. આગળ જોઈએ કોણ જીતે છે. પેન લીધી અમે લખવાનું. હા, કરેક્ટ છે. જમ ખસમ આમ જ. હા, એક જ લેવાની. પણ આ એક ના એવું નહીં, ખોલ ગમે તે એક.
કોણ જીતી? હિમાંશુ. આને એક બોર્ડ દ્વારા ખાલી ફેરવે છે હિમાંશુ બોર્ડ. હા સાહેબ ખરા. તો હું કંટાળી તમે રૂબી. અનાજ ચાલો કમાર થઈ ગયું બધું. હિમાંશુ 1 પોઈન્ટ ખાલી. હિમાંશુ 1 પૂરી મેચ આ તો જીતી જે જીતી. આ મટીને દમ લાગે ને ખાતો નહીં ગળે. જો હિમાંશુ અહીંયા જો બધા જો આ નંદની, પ્રાચી, વિશ્વા, પછી હિમાંશુ એ જા અમારા હિમાંશુ જીત્યો એ જો હિમાંશુ વિનર નંબર 2 અમારા હિમાંશુ જીતી ગયો, હું પણ હારી ગઈ, અમારી ખનક પણ હારી ગઈ. હવે હિમાંશુને ગિફ્ટ આપવાની બરોબર. હસીલ બી હારી ગયો છે. અમારી ચેલેન્જ આજે બહુ જ લાંબી થઈ ગઈ. હવે જોઈએ પહેલા હું કેટલી જીત્યો છું. એવું સારું સાચી હા હે આ તો હર્ષિલ વિનર છે તો બીજો નંબરમાં આવશે હિમાંશુ. એટલે જો દેવને કંઈક વસ્તુ આપવાની છે. ચલો કંઈ નહીં, ચલો ફરી મળીએ. હજી જમવાનું બાકી છે, અડધી પડધી રસોઈ પણ બાકી છે. આ ચેલેન્જનો વિડીયો બહુ જ લાંબો થઈ ગયો. કંઈ નહીં, ચલો ફરી મળીએ છીએ. કેમ છો? જો અમારી હિમાંશુ ચેલેન્જ જીતી ગયો, અમારો હર્ષિલ ચેલેન્જ જીતી ગયો. એટલે અમે જો પાણીપુરીની પાર્ટી કરીએ છીએ. તમારે બધાને પાણીપુરીની પાર્ટી કરવી હોય તો આવી જાઓ, મોસ્ટ વેલકમ છે. બધા ચેલેન્જ જીત્યા એટલે પકોડી ખાય છે. જો પકોડીની મોજ ને પાણીપુરીની મોજ માંડે છે. જોઈ લો. જો દુઃખની વાત છે 2 જણ હારી ગયા અને સુખની વાત છે કે 2 જણ વિનર બન્યા. એમ નહીં, જો વિનર બન્યા પણ હારેલા પણ જલસા કરે છે ને તો શેનું દુઃખ થાય છે? કસાઈનું નહીં. હે કેટલું બધું અમે તો શેનું દુઃખ થાય? તો અમારા આંટી સારા કહેવાય કે અમને પકોડી ખવડાવી. જો અમને 11 બહુ સારા આંટી છે. સબસ્ક્રાઇબ થઈ ગયા છે, વધુમાં વધુ કરાવજો. હજી એક હજી સબસ્ક્રાઇબ થઈ ગયા તો તમે હજી થોડા વધારો અને લાઈક કરાવજો આંટીને. તમે 1000 સબસ્ક્રાઇબર થયા તમે થોડાક વધારજો. અમારે 10 મિલિયન થઈ જાય અને અમે તમને કંઈક એવી રીતે દેખાડી શકીએ વિડીયોમાં. અમે ઊંચી લાઈન ઉપર સબસ્ક્રાઇબ કરજો. ચેલેન્જ કરીને એના બટન આપીશું. જો તમે અમે એના ચેલેન્જ કરીને આઈના વિડીયો નાખીશું. એમાં તમે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો તમારા ઉપર પહેલો વિડીયો આવશે નહીં અમારો. તો બધા જો બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જો બધા છોકરાઓને એક ચેલેન્જ રમાડી હતી, એમાં મારી હિમાંશુ પણ ચેલેન્જ જીતી ગયો અને હર્ષિલ પણ ચેલેન્જ જીતી ગયો છે. એટલે આજે બધાને પાણીપુરીની મોજ કરાઈ છે. અને જો આજે ઇન્ડિયા જીતમાં લાગે છે એવું બધા લાગે કે બધી બૂમ બરાડા બહુ સંભળાઈ રહ્યા છે. એટલે હવે ખબર નહીં કોણ જીતે નહીં. આમ તો ઇન્ડિયા જીતમાં જ લાગે છે, પછી આગે હોતા હે ક્યાં અમે જોઈએ છીએ. કંઈ નહીં, ચલો બધાને મળીએ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો? જો મારી ચેલેન્જ પણ જીતી ગઈ અને આપણે ઇન્ડિયા પણ જીતી ગયું. ન્યૂઝીલેન્ડ જોડે આપણે જીતી ગયા. ફાઇનલમાં કે પતી ગઈ? ફાઇનલ હતી? અચ્છા હા, જો ફાઇનલ હતી એ નથી ભાઈ મને ખબર. એટલે ફાઇનલમાં આપણે જીતી ગયા છીએ અને બધે બહાર ફટાકડા ચાલુ થઈ ગયા છે કે ઇન્ડિયા જીતી ગયું છે. જો બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આજનો મેં મારો ચેલેન્જ વિડીયો ખાસ જોજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે મારા અવારનવાર નવા બ્લોગ તમને મળતા રહે. કંઈ નહીં, ચલો કાલે સવારે નવા બ્લોગમાં ફરી મળીએ. બધાને જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ.